બાળકોના વેકેશનમાં જો ચટપટું અને નવું નવું ખાવાની જીદ કરતા હોય તો બટેકાની આ સ્ટીક એકવાર જરૂરથી બનાવી લેજો. એટલી ક્રિસ્પી, એટલી ટેસ્ટી બનશે કે ફ્રેન્ચ ફ્રાઈઝને પણ ભૂલી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો જ નાસ્તો બનાવીશું. તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે એક લોટ રેડી કરવાનો છે. તો મેં અહીંયા અડધા કપ જેટલો મેંદો લીધો છે. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, ચપટી જેટલું જીરું અને 1 ચમચી તેલ એડ કરી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો મોયણ આપણે પરફેક્ટ આપી દઈશું, જેથી આપણો આ લોટ એકદમ સરસ સોફ્ટ બંધાશે. તો મોયણ આપણે આપ્યા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈ લોટને બાંધી લેવાનો છે. તો આપણે જે રીતે સમોસા કચોરીનો લોટ બાંધીએ છીએ, બસ એવી જ રીતે આ લોટને પણ બાંધી લેવાનો છે. તો અહીંયા આપણે લોટ બાંધી લીધા પછી લોટને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. તો ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે લોટને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દેવાનો છે. ત્યાં સુધી આપણે આગળની તૈયારીઓ કરશું. તો અહીંયા આપણે આ નાસ્તો બટેકામાંથી બનાવવાનો છે, એટલે મેં આ રીતના મોટી સાઈઝના એટલે કે લાંબી સાઈઝના બટેકા લઈ લીધા છે. તો 2 બટેકામાંથી હું આ નાસ્તો રેડી કરીશ અને બટેકા આ રીતે તાજા હોય અને કડક હોય એવા લેવાના. તો હવે આપણે બટેકાની છાલ ઉતારી લેવાની છે. બંને બટેકાને આ રીતે છાલ ઉતારી અને તૈયાર કરી દઈશું. તો જેવી જ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરીએ છીએ, બસ એ જ રીતે આપણે લાંબી લાંબી સ્ટીકમાં આપણે ફ્રાઈઝ કટ કરી લેવાના છે. તમારી પાસે જો ફ્રાઈઝનું મશીન હોય તો તમે એમાં પણ કટ કરી શકો છો, પણ આપણે આ રીતે હાથેથી જ કટ કરીશું, કેમ કે બધાની જોડે મશીન હોતું નથી. એટલે આપણે ઇઝીલી હાથેથી આ કટ કરી શકીએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ જે રીતે કટ કરીએ છીએ એવી જ રીતે મેં સ્ટીક કટ કરી લીધી છે. થોડા આના પીસ થોડા મોટા રાખવાના અને થોડા જાડા રાખવાના, જેથી આ નાસ્તો ખાવામાં બહુ જ સરસ લાગશે. તો એવી જ રીતે આપણે બધા બટેકામાંથી આ રીતની સ્ટીક કરી દેવાની છે અને સ્ટીકને આપણે પાણીમાં રાખતું જવાનું છે, જેથી આપણા બટેકા કાળા ના પડી જાય અને એમાં જે ક્ષારનો ભાગ હોય છે તે બધો જ જતો રહેશે. તો આ રીતે આપણે બટેકાની બધી સ્લાઈસો કરી લીધી છે. તો બટેકાની આ ચિપ્સને આપણે 2 પાણીથી ધોઈ લેવાની છે અને ધોયા પછી આપણે એક વાસણમાં તેને કાઢી લઈશું. તો મેં અહીંયા બટેકાની ચિપ્સ આ રીતે એક બાઉલમાં કાઢી લીધી છે. તો એમાં આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં 2 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરીશું. એમાં આપણે ઓરેગાનો એડ કરીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે પેરી પેરી મસાલો એડ કરીશું. તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલાનું કોટિંગ આપણી ચિપ્સ ઉપર આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે મસાલો રેડી કરી દીધો છે અને બટેકાને પણ તૈયાર કરી દીધા છે. તો હવે આપણે જે લોટ રાખ્યો હતો એને પણ રેસ્ટ મળી ગયો છે. તો લોટ આપણે ચેક કરી લઈએ. એમાંથી એક આ રીતનું મોટી સાઈઝનું ગુલ્લું કરી લેવાનું છે અને હવે આપણે તેને વણવાનું છે. તો કોઈ પણ આપણે ચોપર બોર્ડ કે પછી પાટલા ઉપર તેને વણી દઈશું. તો વધારે પતલું નથી કરવાનું, ફક્ત મીડિયમ આપણે તેને વણી લેવાનું છે. આ રીતે આપણે ગોળ શેપમાં જ વણીશું, પછી આપણે તેને કટ કરવાનું છે. તો મેં અહીંયા આ રીતે રોટલી વણી લીધી છે. તો હવે આપણે તેની સાઈડ પહેલાં કટ કરી લઈશું. તો પહેલાં આપણે ગોળ શેપ છે એને ચોરસ શેપમાં કટ કરીશું. એટલે આ રીતે મેં એક ચોરસ બનાવી દીધું છે અને પછી આપણે ચોરસને આ રીતે લાંબી લાંબી સ્લાઈસમાં જે રીતે આપણે સ્ટીક કટ કરી છે, બસ એવી જ રીતે આપણે કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં, એ રીતે આપણે સ્ટીક કટ કરી લીધી છે. તો અહીંયા આપણે સ્ટીક કટ કર્યા પછી આપણે જે ચિપ્સ રેડી કરી છે એને આ રીતે લઈ લેવાની છે હાથ ઉપર અને આ રીતે આપણે તેનો રોલ વાળવાનો છે. તો વચ્ચે આ રીતે થોડી ગેપ રાખવાની છે અને સરસ મજાની ડિઝાઇન પડે એ રીતે આપણે તેને કવર કરી લઈશું અને લાસ્ટમાં તેને આ રીતે ચિપકાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સ્ટીક બનીને તૈયાર છે. તો આવી જ રીતે આપણે બધી સ્ટીકને તૈયાર કરી દેવાની છે. તો મેં અહીંયા બધી સ્ટીક તૈયાર કરી છે. હવે તેને ફ્રાય કરીશું. તો ગરમ તેલમાં તેને આપણે ફ્રાય કરવાની છે. જ્યારે ફ્રાય કરો ત્યારે મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને મીડિયમ ગેસ ઉપર જ તેને ફ્રાય કરીશું, જે રીતે આપણે સમોસા કચોરી તળીએ છીએ બસ એવી જ રીતે.
તો આ રીતે મેં એક એક કરી અને સ્ટીક એડ કરી દીધી છે. હવે આપણે તેને બિલકુલ હલાવવાની નથી. જ્યારે એનો શેપ આપોઆપ આવી જાય પછી જ આપણે તેને હલાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણી સ્ટીક સરસ મજાનો શેપ લઈ લીધો છે. એટલે આપણે ઝારાની મદદથી તેની આ રીતે સાઈડ ચેન્જ કરી દઈશું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને તળી લેવાનું છે. તો મેંદો હોવાથી તેને તળવામાં ખાસ ધ્યાન રાખવાનું, કાચી ના રહી જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાનું છે. તો એવી જ રીતે આપણે બધી સ્ટીકને તળી લીધી છે અને બીજી મેં સ્ટીક રેડી કરી છે તો તેને પણ આપણે ફ્રાય કરી લઈશું. તો આ નાસ્તો તમે એકવાર બનાવી અને 2 દિવસ સુધી ખાઈ શકો છો અને જ્યારે પણ તમારે તળવાની હોય ત્યારે પણ તમે આ નાસ્તો ડાયરેક્ટ તેલમાં તળી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. બાળકો માટે તો બેસ્ટ નાસ્તો છે. બાળકોને ચટપટું ખાવાનું મન થઈ જાય તો ઝટપટ મતલબ 10 જ મિનિટમાં આ રેસીપી બની જાય છે. તો તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમારા ફ્રેન્ડ્સને પણ આ રેસીપીને શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો. તો ફરી મળીશું આપણે